નવી પેઢીનો નવો ખેડૂત આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણું તરબૂચનું ફાર્મ છે આખું, આ જોઈ શકો છો. 50-55 દિવસના તરબૂચ થઈ ગયા છે. તરબૂચની બેઠક કમ્પ્લીટ તરબૂચ બેસી ગયા છે. આપણે યલો સ્ટિક લગાવેલી છે, એમાં જોવી આ યલો સ્ટિકની જે ફળમાખી છે એનું તમે રિઝલ્ટ જોઈ શકો છો કે અઢળક છોટી ગઈ છે ફળમાખી. આપણે યલો સ્ટિક બ્લુ સ્ટિક બે લગાવેલી છે. આમાં બીજું ફાર્મ છે એ તરબૂચનું છે, એમાં પણ યલો બ્લુ સ્ટિક બે લગાવેલી છે. એ પણ 50-55 દિવસના તરબૂચ થઈ ગયા છે, જોઈ શકો છો. તરબૂચની સાઈઝ પણ બની ગઈ છે. જો તરબૂચની સાઈઝ છે, આ બેઠક પણ સારી એવી છે. આ બ્લુ સ્ટિક છે, એટલે બ્લુ સ્ટિકમાં જોઈ શકો છો કે બ્લુ સ્ટિકમાં પણ આપણે માખી ચોંટી ગઈ છે. યલો સ્ટિક લગાવવાના ફાયદા તમારે એ થશે કે યલો સ્ટિક તમે લગાવશો તો તમારી આ જે ફળ માખી છે અથવા બીજી નુકસાનકારક માખી છે એ આની અંદર ચોંટી જશે અને ફ્રૂટને કોઈ નુકસાન નહીં કરે. ફાયદા તો અઢળક છે યલો અને બ્લુ સ્ટિક લગાવવાના. હવે આ આપણે તરબૂચનું ફાર્મ પૂરું થઈ ગયું. આ તરબૂચનું 5 વીઘાનું ફાર્મ છે, આ બીજું 5 વીઘાનું છે. હવે આવ્યું ટેટીનું, બાજુમાં ટેટીનું વાવતર કરેલું છે. એ 35-38 દિવસની ટેટી થઈ ગઈ છે ઓલરેડી. અત્યારે જોઈ શકો છો તમે. ટેટીમાં પણ ફળ સારો એવો બેઠો છે. આ ટેટી છે આપણી ટેટી. જો એમાં ફાલ બેસવાની શરૂઆત થઈ ગઈ છે. તો બીજા બધા ફાર્મરને કહેવાનું એટલું કે તમે તરબૂચ ટેટીની ખેતી કરો, આવક સારી એવી મેળવો. આ તરબૂચ ટેટીનો ક્રોપ છે 90 દિવસનો. 90 દિવસનો ક્રોપ, 90 દિવસમાં ક્રોપ નીકળી જાય. અને ટેટીનું વીઘાનું તમે સારી ટ્રીટમેન્ટને સારું કરો તો 300-350 મણનું ઉત્પાદન વીઘે આવે છે ટૂંકમાં. આ ટેટી છે અને આપણે બીજા તરબૂચનું વાવેતર કરેલું છે, એ થોડાક વાહી સોંપેલા છે, એ તમને બતાવું હું. આ જે ટેટી જ છે, 10 વીઘાની ટેટીનું વાવેતર છે. 10 વીઘાનું તરબૂચ છે અને બીજા 5 વીઘાના તરબૂચ પછી વાવેલા છે. આ 5 વીઘાના બીજા તરબૂચ છે. આ તરબૂચ 5 વીઘાના જોઈ શકો. હજી ગ્રો કવર કાઢેલો છે એટલે ખડ લેવાનું બાકી છે, જોકે તો લઈ લેવું. તો ખેડૂત મિત્રોને કહેવાનું એટલું કે તમે ખેતી કરો પણ એ રીતના તમે સમયગાળો નક્કી કરો ખેતીનો કે તમારે એક પ્લોટ નીકળે તો બીજો પ્લોટ તમારે તૈયાર થઈ જાય. મારે આ બીજો આ પ્લોટ હતો, આની અંદર ટેટી તરબૂચ ઓલરેડી હતું, એ મારે નીકળી ગયું છે. તો થોડાક દિવસ પછી બીજો પ્લોટ શરૂઆત થઈ જશે અને એ પ્લોટ નીકળે ત્યારે આ ટેટી શરૂઆત થશે. અને આ ટેટી નીકળે ત્યારે ઓલી તો તરબૂચ નીકળવાની શરૂઆત થશે. ટૂંકમાં ખેતી તમે એ રીતના કરો કે તમારે આવક મળે ટૂંકમાં. કાંઈ વાંધો નહીં, આભાર. મળીએ બીજો વિડીયોમાં.